માધાપરના સરકારી દવાખાનામાં છેલ્લા કેટલાક સમયથી ફાર્માસ્યુટિકની જગ્યા ખાલી હોવાના કારણે દર્દીઓને તેમના પરિવારજનોને ભારે અગવડતા પડે છે। આજે ગ્રામ પંચાયતના સદસ્યની આગેવાની હેઠળ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। અડધા લાખથી વધુ વસ્તી ધરાવતા માધાપર નવાવાસ અને જૂનાવાસના સરકારી દવાખાનામાં છેલ્લા 9 માસથી ફાર્માસ્યુટિકની જગ્યા ખાલી છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ કારણોસર આ જગ્યા ભરવામાં આવતી નથી। આખરે માધાપર પંચાયતના યુવાન સદસ્ય દિલીપભાઈ, નરેશભાઈ, મહેશભાઈની આગેવાની હેઠળ આજે પંચાયતના સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં પંચાયતના સદસ્ય દિલીપભાઈએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે લાંબા સમયથી આ જગ્યા ખાલી છે, પરિણામે દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે। તાત્કાલિક અસરથી આ જગ્યા ભરવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવી રહી છે। તાત્કાલિક અસરથી આ જગ્યા ભરવામાં નહીં આવે તો આખરે ના છૂટકે આંદોલન કરી ધરણાઓ પર બેસવું પડશે તેવી પરિસ્થિતિ નિર્માણ થશે। માટે તાત્કાલિક અસરથી આ જગ્યા ભરવી જોઈએ તેવી પણ માગણી કરવામાં આવી છે અને હાલ આ જગ્યા લાંબા સમયથી ખાલી છે તે વાત પણ વીડિયોએ સ્વીકારી હતી। દિલીપ નરેશભાઈ મહેશ્વરી, ગ્રામ પંચાયત સદસ્ય। આજરોજ અમે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ પાસે એક આવેદનપત્ર આપવામાં આવ્યું। જે માધાપર જે 40 થી 50 હજારની વસ્તી ધરાવતું મોટું ગામ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ નથી। આજે 8 થી 9 જેટલા મહિના સુધી ફાર્માસિસ્ટ ન હોય એ દુઃખદ બાબત કહી શકાય। અમે આજરોજ આ આવેદનપત્ર આપ્યું છે। સાહેબે ખાતરી આપી છે કે વહેલી તકે આ માંગણી પૂરી કરવામાં આવશે। જો આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમે ધરણા ઉપર બેસશું ને ગામની ખૂબ જ વસ્તી ધરાવતી રોજની 250 થી 200ની ઓપીડી હોય છે। વાત કરી ફાર્માસી ડૉક્ટર હતા તો શું પ્રોબ્લેમ થતી હોય છે ગામમાં? આજે આપ જાણી શકો છો કે દવાઓ કોણ આપી શકે? ફાર્માસિસ્ટ। એટલે ફાર્માસિસ્ટ મુખ્ય જરૂરી છે બાબત। એના માટે અમે આગળ પણ CDHO અને આરોગ્ય અધિકારી સાહેબને પણ રજૂઆત કરેલ હતી।